સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી આ સમાચાર જ્યાં પરપ્રાંતીય શ્રમિકો હવે વતન તરફ પલાયન કરી રહ્યા છે। પરપ્રાંતીય શ્રમિકોનું મોટા પાયે પલાયન શરૂ। ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે ભીડ જોવા મળી, જ્યારે સિલિન્ડરની અછત અને મોંઘવારીથી શ્રમિકો વતન વળ્યા। ત્યારે શ્રમિકો હવે વતન તરફ વળી રહ્યા છે। યુપી બિહાર જતી ટ્રેનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો જોવા મળ્યા, ત્યારે ટ્રેનોમાં ઓવરક્રાઉડિંગ સામે તંત્ર મૌન, જ્યારે જનતામાં ભારે રોષ ફેલાયો। શ્રમિકો હવે વતન તરફ વળી રહ્યા છે, ત્યારે ભારે ભીડ જોવા મળી। कारण ये है कि गैस नहीं मिलता हम लोग को। सरकार तो बोल रही है गैस मिलना चालू हो गया है। सरकार बोल रही है कि मिलना चालू हो गया, तो अभी मिल कहाँ रहा है? 15 दिन 20 दिन बाद आ रहा है, 28 दिन लग रहा है। 2-4 दिन से इसे दही चूड़ा खा के तकलीफ तो बहुत हो रहा है। दही चूड़ा खा के, सूखा पका खा के काम कर रहे हैं। गैस नहीं मिल रहा है। अभी गैस 500 रुपये केजी दे रहा है, इसके लिए नहीं बचता है पैसा, इसके लिए गांव जा रहा हूँ। सरकार बोलती है गैस अभी मिलना चालू हो गया, मिल रहा है? नहीं मिल रहा है। जिसके पास कार्ड है उसी को गैस दिया जा रहा है, जिसके पास नहीं है वो लकड़े पे खाना बना रहा है, नहीं तो चूड़ा खा के ज़िंदगी काट रहा है। 10 दिन चूड़ा खा के रहा हूँ, उसके बाद गाँव जा रहा हूँ। कितनी तकलीफ होती है? बहुत तकलीफ होता है। गैस नहीं मिल रहा है, खाना नहीं खा रहे हैं तो क्या करेंगे? भूखा थोड़ा नहीं मरेंगे। अपने गांव में चले जाएंगे, वहाँ कम से कम राशन तो मिलेगा, खा तो लेंगे 2 रोटी। यहाँ तो भूखा ही रह जाते हैं। 2 दिन पहले सरकार बोली है बाटला मिलेगा, ऐसा कुछ हुआ है? ऐसा कुछ नहीं हुआ। 500 रुपये में भराया 1 किलो सिर्फ। उसके बाद में गया वहाँ तो बोल रहा है ही नहीं मेरे पास। पगार भी उतना नहीं है कि मैं, वो बोल रहा है कि अब 1000 रुपये हो गया है, तो 1000 रुपये कहाँ से लाऊं? परप्रांतीय मजदूरों से प्लान नहीं થાય તે ખાસ કરીને તેના માટે મીટિંગ થઈ હતી ના આજે અમે રિયાલિટી ચેક કરવા એમાં તો લોકોને કહેવું છે કે સરકાર બધું કહે છે પણ કંઈ ખાસ કરીને મળતું નથી। લોકોને એક જ માંગ છે કે જે ગેસ છે એ ગેસ નથી મળતું। લોકોને જે પૂછ્યા કે તમને ગેસ મળે છે એ લોકો ના પાડે છે। ખાસ કરીને એમને એ પણ કીધું કે જે ચૂલા ચાલુ કરવામાં, જે કેન્ટીન ચાલુ કરવામાં આવ્યું છે, અલગ અલગ વિસ્તારમાં 180 જેટલા કેન્ટીન ચાલુ કરવામાં આવ્યું છે, એ પણ એ લોકોને ખબર નથી। એ લોકો ચોખ્ખું કહે છે કે અમને કંઈ ખબર જ નથી ક્યાં ચાલુ છે, જમીન પર કંઈ દેખાતી નથી। જે હકીકત છે એ અલગ જ છે, કંઈ જે સરકારે કીધું કંઈક અલગ છે, લોકોને એવું કહેવામાં આવ્યું છે। અને ખાસ કરીને જ્યારે લોકો સાથે વાત કરી તો લોકો શું કહી રહ્યા છે કે અમને જે ગેસની બોટલ છે એ પહેલાં 500 રૂપિયામાં 5 કિલો મળતું હતું, હવે 1500 રૂપિયામાં 5 કિલો મળે છે। અને જ્યારે 1500માં 5 કિલો મળે તો અમને ભૂખી મરી જઈએ ને અમને ગેસ ડબલ ભાવમાં આપે છે, તે ગેસ નહીં ભરાઈએ। ને ખાસ કરીને જ્યારે લોકોને રાશન નહીં મળતું તે લોકો જે જમવાને લીધે એ લોકો ગામ ભાગી રહ્યા છે। અને ખાસ કરીને જે પરપ્રાંતીય લોકો છે એ પ્લાન કરી રહ્યા છે। ને સુરત શહેરને ઉધના રેલવે સ્ટેશન પર 3 ગાડી નીકળી ચૂકી છે, તો એ હજી આખા જે પાછળની ડોમ છે એ ડોમ ફૂલ છે, કેમ કે 3 ગાડી નીકળી ચૂકી તો એ હજી પબ્લિક અહીંયા બહુ દેખાઈ રહી છે ને પબ્લિકને ભરમાર છે। ને જે લોકો ગામ જઈ રહ્યા છે, યુપી બિહાર ઝારખંડ MP બાજુ જઈ રહ્યા છે, પરપ્રાંતીય વિસ્તારમાંથી આવેલા લોકો, જે ખાસ કરીને અહીંયા પાંડેસરા, સચિન, GIDC વિસ્તારમાં જે લોકો કામ કરતા હોય, કંપનીમાં કામ કરતા હોય, એવા બધા શ્રીમંત પરિવાર છે ને એ લોકો અહીંયા ગેસ ને અછત કારણે ગામ જઈ રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય।